કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ 19મી કુશોક બકુલા રિનપોચેની પ્રતિમાનું અનાવરણ કર્યું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ 19મી કુશોક બકુલા રિનપોચેની પ્રતિમાનું અનાવરણ કરીને તેમના આધ્યાત્મિક અને સામાજિક યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે બકુલા રિનપોચે સ્મૃતિ ઉદ્યાનમાં યોજાયેલ કાર્યક્રમમાં લેના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર બી.ડી. મિશ્રા, સાંસદ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કિરણ રિજિજુએ જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકારમાં પ્રથમ બૌદ્ધ મંત્રી છે અને લદ્દાખના આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે 19મી કુશોક બકુલા રિનપોચેના જીવન અને કાર્યને યાદ કરતા કહ્યું કે તેઓ માત્ર ધાર્મિક નેતા જ નહીં પણ સમાજસેવી અને રાજદૂત તરીકે પણ ઓળખાતા હતા. આ કાર્યક્રમના અનુસંધાને ભારત અને મંગોલિયા વચ્ચેના રાજનૈતિક સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ પરિષદ પણ યોજાઈ. લેના ચેરમેન સી તાશિક ગ્યાલસોને કિરણ રિજિજુના આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું અને લદ્દાખના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 19મી કુશોક બકુલા રિનપોચે લદ્દાખના રાજવી પરિવારના વંશજ હતા અને તેમણે મંગોલિયામાં બૌદ્ધ ધર્મના પુનરુત્થાન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને 1988માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને લેહ એરપોર્ટ તેમના નામ પર રાખવામાં આવ્યો છે.